આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડના ગુના આચરતી અને ગુજસી ટોકના કાયદા હેઠળ કાર્યવાહી થયેલ મિલન દરજી ગેંગના સાગરીતને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો। પકડાયેલ આરોપી દુબઈ ખાતે રહેતા મિલન દરજીના કહેવા પ્રમાણે એટીએમમાંથી દરરોજના દિરહામ વિડ્રોલ કરી મિલન દરજીને દુબઈ ખાતે પહોંચાડતો હતો। પોલીસ તપાસમાં આ ગેંગ દ્વારા કુલ 197 કરોડથી વધુની રકમની ઉચાપત કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે। મળતી માહિતી પ્રમાણે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમના માણસોને મળેલ બાતમીના આધારે આંતરરાષ્ટ્રીય સાયબરના ગુના આચરતી અને ગુજસી ટોકના કાયદા હેઠળ કાર્યવાહી થયેલ મિલન દરજી ગેંગના સાગરીત આરોપી રત્ન કલાકાર યોગેશ જગદીશભાઈ કુંભાણીને ઝડપી પાડ્યો હતો। પોલીસ તપાસમાં આરોપી યોગેશ કુંભાણી ગેંગનો મુખ્ય સૂત્રધાર મિલન દરજીના કહેવા મુજબ એટીએમમાંથી દરરોજના દિરહામ વિડ્રો કરી મિલન દરજીને પહોંચાડતો હતો અને આ દિરહામમાંથી મિલન દરજી તથા વિવેક ડાખરા દુબઈ ખાતેથી અલગ અલગ વ્યક્તિઓ પાસેથી યુએસડીટી ખરીદ કરી ચાઇનીઝ ગેંગના માણસોને સાયબર ફ્રોડના રૂપિયા યુએસડીટીમાં કન્વર્ટ કરવાનું કામ કરતા હતા। આ ગુનાની તપાસ દરમિયાન અગાઉ અટક કરેલી આરોપીઓને પાટણ, જૂનાગઢ તથા કર્ણાટક, મુંબઈ, હરિયાણા, તેલંગાણા તેમજ બીજા અન્ય રાજ્ય ખાતે નોંધાયેલા કુલ 27 ફરિયાદોમાં અટકાયત કરવામાં આવ્યા છે। આરોપીઓ પાસેથી મળી આવેલા બેંક એકાઉન્ટોના આધારે NCCRP પોર્ટલ ઉપર ચેક કરતા અલગ અલગ રાજ્યોમાં કુલ 1867 ફરિયાદ થયેલ હોવાની અને તેમાંથી ભારતના અલગ અલગ રાજ્યોમાં 214થી વધુ FIR નોંધાયેલી છે અને કુલ 197 કરોડથી વધુની રકમની આ ગેંગ દ્વારા ઉચાપત કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે। આરોપી યોગેશ વિરુદ્ધ ભૂતકાળમાં 5 ગુનાઓ નોંધાયા છે। બ્યુરો રિપોર્ટ H24 ન્યૂઝ સુરત।